પૂજ્ય માધવ સ્વામી, આનંદ સ્વામી, પૂજ્ય શાંતિપ્રસાદ સ્વામી ઉપસ્થિત છે. ગુરુકુલનો તો હંમેશાને માટે આપણા મંદિરને ખૂબ મોટો સહકાર, હૂંફ અને ટેકો મળ્યો છે. આપણા મહોત્સવમાં આવનારા વડતાલ, ગરડા આદિથી તમામ સંતોની રહેવાની, ભોજનની, પ્રસાદની વ્યવસ્થા અગાઉ પૂજ્ય માધવ સ્વામી, આનંદ સ્વામી કહી દીધું, અમે સંભાળી લઈશું, તમે ચિંતા ન કરશો. સંહિતા પાઠી દરેકે દરેક ભૂદેવોની ઉતારાની તમામ વ્યવસ્થાઓ પૂજ્ય સ્વામીએ પોતાના ગુરુકુલમાં કરી છે અને ખૂબ રાજી કરીને બધાને સાચવા છે. એકવાર તાલીઓથી આપણે સંતોની આ સેવાને વધાવીએ. હું વિનંતી કરીશ પૂજ્ય માધવ સ્વામી, આનંદ સ્વામી, પૂજ્ય શાંતિ સ્વામી ગુરુને લઈ અહીંયા વચ્ચે પધારશો. પૂજ્ય ગુરુશ્રી આપ સૌને રાજી થઈ અને વ્યાસપીઠ ઉપરથી ઠાકોરજીની પ્રસાદીની પુષ્પમાળા પહેરાવી રાજીપો વ્યક્ત કરશે. પૂજ્ય કુંજવિહારી સ્વામી પણ આવો પધારો. આખું મંડળ પૂજ્ય સ્વામીનું. અને મારે આનંદ સ્વામીને તો એકવાર તાલીઓથી ખૂબ ખૂબ વધાવો, કારણ કે પૂજ્ય સ્વામીને નિયમ છે સવારે 4:30 વાગે ને ઠાકોરજીનો ડેરાનો દરવાજો ન ખુલે એ પહેલાં આનંદ સ્વામી આવીને ઉંમરે બેઠા હોય. એકેય દિવસ હજી વર્ષોથી પાડ્યો નથી સ્વામીએ. આવા નિયમના ટેકીલા પૂજ્ય સ્વામી છે અને ઠાકોરજીના વર્ષોથી કાયમ હાર પૂજ્ય આનંદ સ્વામી જાતે બનાવીને ગુરુકુલમાંથી મોકલે છે. એકવાર તાલીઓથી આપણે વધાવો. અને ગુરુકુલના બધા જ ટ્રસ્ટીઓ વતી અમારે પ્રાગજીભાઈ હાજર છે. આવો પધારો, વિનંતી કરીશ પધારો. ગુરુકુલ પરિવાર વતી પ્રાગજીભાઈ પણ પધારી અને આ સન્માનને સ્વીકાર કરશો. એકવાર તાલીઓથી આપણે સૌ આપણા બોટાદનું સ્વામિનારાયણ ગુરુકુલ, એમના સહકારને આપણે ખૂબ વધાવીએ. લાગે અલગ પણ એક જ મના થઈ અને આજે સત્સંગની અંદર બોટાદ સત્સંગનો કેમ વિકાસ થાય, હરિભક્તો કેમ રાજી થાય એવો દાખલો જ્યારે સંતો કરી રહ્યા છે ત્યારે. અને બોટાદ ગુરુકુલ પૂજ્ય માધવ સ્વામી તરફથી આપણા મહોત્સવમાં 200 કિલો ચોખાની પણ સેવા આવેલી છે. ત્યારે એકવાર તાલીઓથી પૂજ્ય માધવ સ્વામીની, આનંદ સ્વામીની, પૂજ્ય શાંતિપ્રસાદ સ્વામી એમની આ સેવાને આપણે સૌ વધાવીએ. ખૂબ ખૂબ તાલીઓથી. આટલી તાળી ન હોય, એકવાર ઊંચા હાથની તાલીઓથી આપણે સૌ પૂજ્ય સંતોને વધાવીશું.